રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક વસ્તુ નકલી સામે આવી રહી છે। કોઈ વસ્તુ એવી નથી જે તમને નકલી ન મળે। અગાઉ તમે નકલી ઘી, નકલી દૂધ કે પછી નકલી અન્ય ખાદ્ય પદાર્થો વિશે સાંભળ્યું હશે, પરંતુ અમે આપને એવી એક નકલી વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે ચોંકી જશો। કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। ઓરિજિનલ બ્રાન્ડના પેકિંગ નકલીનો કોણ કરી રહ્યો છે કારોબાર? શું છે આ નકલી વસ્તુ? જુઓ આ રિપોર્ટમાં। સમજાતું નથી કે નકલીના કાળા કારોબારમાંથી મુક્તિ ક્યારે મળશે। જુઓ આ દ્રશ્યો। એવી કોઈ વસ્તુ નથી કે જે તમને નકલી ન મળે। દરેક ખાદ્ય પદાર્થ અને નકલી કચેરીઓ, નકલી અધિકારી અને નકલી હુકમો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નકલી પનીર, નકલી તેલ, નકલી ખેડૂત, નકલી યુનિવર્સિટી અને નકલી જમીનનો એને હુકમ જોઈ શકાય છે। સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી મળી આવેલા નકલીએ તો જાણે હાહાકાર મચાવી દીધો છે। સામાન્ય લોકોને સમજાતું નથી કે ગુજરાતમાં કંઈ અસલી મળે છે કે નહીં। આટલું નકલી ઓછું પડતું હતું ત્યાં હવે સુરતમાંથી નકલી લીપ બામ પકડાયા છે। શિયાળામાં ખૂબ ઉપયોગી એવા લીપ બામનો મોટો બનાવટી જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો છે। શહેરના કાપોદ્રામાંથી 1,57,000નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સૌથી મોટી વાત એ છે કે લીપ બામનું પેકિંગ અલગ અલગ જાણીતી બ્રાન્ડનું હતું, એટલે કે માર્કેટમાં ખ્યાતિ પ્રાપ્ત ઓરિજિનલ બ્રાન્ડમાં નકલી લીપ બામ ભરીને વેચાણ કરવામાં આવતું હતું। વધુ પૈસા કમાવાની લાલચમાં લોકોને ગેરમાર્ગે દોરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। નકલી લીપ બામના કેસમાં પોલીસે 2 વેપારીઓની ધરપકડ કરી છે। સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલો નંગ 790, કુલ કિંમત રૂપિયા 1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુના અન્વયે 2 આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજીતરાવની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એલ પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો હતો, સૌથી વધુ નિવિયાનું જે લીપ બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય, જે પ્રોડક્ટો ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય। શહેરના કાપોદ્રા વિસ્તારના કેટલાક શખ્સો લાંબા સમયથી લોકોને છેતરવાનો ધંધો કરી રહ્યા હતા। આ મામલે ઘણીવાર રજૂઆતો પણ થઈ હતી। અનેક રજૂઆતો અને અરજીઓ બાદ પોલીસે એક્શન લેતા અલગ અલગ ટુકડીઓ બનાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં કાપોદ્રાની સર્વોપરી સોસાયટીમાં રેડ કરતા આ મોટો જથ્થો મળી આવ્યો હતો। હાલ પોલીસે તમામ જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। જોવાનું રહ્યું કે ગુજરાતમાં હજુ પણ શું નવું નકલી પકડાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। પાણીની વાત કરવી છે। પાણી